સુરત શહેરની સચિન પોલીસે ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને પ્રોહિબિશન પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે સચિન દૂરદર્શન ટાવર 4 રસ્તા પાસેથી એક લક્ઝરીઝ વર્ણના કારમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરત શહેરમાં ઈદના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારુ રૂપે જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા કડક સૂચના આપવામાં આવી છે. આ સૂચનાને પગલે સચિન પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમ તે વિસ્તારમાં સઘન પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસે પ્રોહિબિશનનો એક મોટો કેસ શોધી કાઢવામાં સફળતા મળી છે. સચિન પોલીસના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલને એક સંયુક્ત અને ચોક્કસ બાતમી હકીકત મળી હતી. બાતમી હતી કે એક સફેદ કલરની હોન્ડા વર્ના ફોર વ્હીલર કારમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો ભરીને હેરાફેરી કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે સચિન દૂરદર્શન ટાવર 4 રસ્તા પાસે વોચ ગોઠવીને નાકાબંધી કરી હતી. પોલીસે બાતમીવાળી શંકાસ્પદ સફેદ કલરની હોન્ડા વર્ના કારને અટકાવીને તેની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારની અંદરની ગેરકાયદેસર રીતે છુપાવીને લાવવામાં આવેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડની કુલ 468 નંગ દારૂ અને બિયરની બોટલો જપ્ત કરી હતી, જેની અંદાજે કિંમત 1,05,816 જેટલી થાય છે. આ ગેરકાયદેસર હેરાફેરી બદલ પોલીસે સ્થળ પરથી કાર ચલાવતા આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જેમાં 48 વર્ષીય આ આરોપી અઠવાલાઇન્સ વિસ્તારનો વતની છે અને વ્યવસાય જમીન દલાલના ધંધા સાથે સંકળાયેલો છે. પોલીસે આ ડ્રાઈવર દરમિયાન 1,05,816 નો દારૂ, 3 લાખની કિંમતની હોન્ડા વર્ના કાર અને 10,000ની કિંમતનો એક મોબાઈલ ફોન મળીને કુલ્લે ₹4,15,816 નો મુદ્દામાલ કબજે કર્યો છે. સચિન પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુજરાત નશાબંધી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તેની વિધિવત ધરપકડ કરી છે. તહેવારોના દિવસોમાં આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં સચિન પોલીસના સર્વેલન્સ સ્ટાફે આગળની ઝીણવટભરી તપાસ તેજ કરી છે.